નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય છે હિન્દી પ્રથમ સત્રનો મિત્રો આપણો જે એકમ છે ત્રીજો સમજદાર નહીં. આ એકમની સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું. મિત્રો, તમે આ એકમ વાંચ્યો હશે તો તેમાં એક નાની બતક બિચ્છુ એટલે કે વીંછીનું કેવી રીતના હૃદય પરિવર્તન કરે છે તેની સુંદર મજાની વાત આપણી સમક્ષ આ એકમમાં રજૂ કરી છે. આપણે પણ મિત્રો સતત જે દુઃખમાં ફસાયા છે, સમસ્યામાં છે તેવા વ્યક્તિઓની મદદ કરવી જોઈએ તેવું આપણને આ એકમમાંથી શીખ મળે છે. તો મિત્રો, એ શીખના આધારે હવે આપણને જે સ્વાધ્યાયન પોથીમાં પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે તેની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમારી જે સ્વાધ્યાયન પોથી છે તેમાં આવો સુંદર મજાનો આપણને આ જે એકમ છે તેનો સાર આપ્યો છે. આપણે તેને એક વખત વાંચી લઈએ. એકમ 3 समझदार नहीं. सारांश मित्रों आओ છે. इस कहानी में बुरे लोगों के प्रति भी भलाई करने की बात बताई गई है. कहानी में नन्ही नाम की बतख के एक छोटे से बच्चे की भलाई की बात निर्देशित है. एक बतख का बच्चा दलदल में फंसे एक बिच्छू को बार बार बचाता रहता है. बिच्छू को नन्ही जब जब बचाती है तब हर बार अपने स्वभाव के मुताबिक बिच्छू डंक मारता रहता है, फिर भी नन्ही उसे बचाती रहती है. अच्छे स्वभाव वाले लोग हमेशा अच्छे काम ही करते रहते हैं और दुर्जन लोग अपनी बुराई कभी नहीं छोड़ते हैं. इस समाज में कुछ लोग का स्वभाव बुरा हो सकता है, मगर हमें अपना स्वभाव कभी भी नहीं छोड़ना चाहिए. हमें किसी भी परिस्थिति में किसी का बुरा करना चाहिए नहीं. तो મિત્રો, આપણને આ એકમમાંથી જે શીખ મળે છે તે સૌપ્રથમ આપી દીધી છે. હવે જોઈએ મિત્રો એકમના પ્રશ્નો. પ્રશ્ન 1 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે સही विकल्प चुनकर वर्गाकार में सही का निशान कीजिए. મિત્રો, રાબેતા મુજબ જ પ્રશ્ન 4 વિકલ્પ સાચો વિકલ્પ હોય તેને ચોરસ બોક્સ આગળ આપણે ખરાની નિશાની કરવાની છે. તો મિત્રો, प्रश्न આપણને પહેલો આ પ્રમાણે આપ્યો છે. नन्ही बिच्छू को बचाती थी तब बिच्छू क्या करता था? આપણા ઓપ્શન છે थिरकने लगता था, खुश हो जाता था, डंक मारता था, गुस्सा करता था. तो મિત્રો ઉત્તર આવશે डंक मारता था. प्रश्न 2, भलाई करना मेरा स्वभाव है ऐसा किसने कहा? तो મિત્રો ઉત્તર આવશે नन्ही ने. माँ ने, बिच्छू ने, नन्ही की बहन ने. આ ત્રણમાંથી કોઈએ કહ્યું નથી. ઉત્તર આવશે नन्ही ने. प्रश्न 3, बिच्छू का स्वभाव कैसा था? भला, मिलनसार, डंक मारना, मैत्रीपूर्ण. तो मित्रों उत्तर आवશે डंक मारना. बिच्छू का स्वभाव डंक मारना था. प्रश्न 4, हमें दूसरों के साथ कैसा व्यवहार नहीं करना चाहिए? हमें दूसरों के साथ कैसा व्यवहार नहीं करना चाहिए? बुरा, मैत्रीपूर्ण, मानवीय के सौहार्दपूर्ण. મિત્રો પ્રશ્નને બરોબર સમજો. नहीं करना चाहिए तो उत्तर આવશે बुरा. हमें दूसरों के साथ बुरा व्यवहार करना चाहिए नहीं. તો આ રીતે આપણને 4 વિકલ્પો આપ્યા છે. સૌપ્રથમ તેનો આપણે અભ્યાસ કરી લીધો. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. प्रश्न 2 મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે वाक्यों को पढ़िए और उन्हें कहानी के घटनाक्रम के अनुसार लिखिए. મિત્રો અહીં આપણને કુલ 5 વાક્યો આપેલા છે. આપણે આ વાક્યોને વાંચવાના છે અને એકમ કહાનીના આધારે જે વાક્ય પહેલું આવે તેને આપણે પહેલું લખીએ. તો મિત્રો તમે 5 વાક્યો જોશો તો પહેલું વાક્ય છે नन्ही ने बिच्छू को दोबारा जीवन दान दिया. नन्ही ने बिच्छू को दलदल से निकाला. अब मैं इस गंदे स्वभाव वाले बिच्छू को नहीं बचाऊंगी. माँ, मैं उसकी गंदी आदत छुड़वा कर रहूंगी, लेकिन बदले में उसने मुझे डंक मार दिया. तो આ રીતે 5 વાક્યો આપેલા છે. તો મિત્રો પહેલો વાક્ય આવશે 2 નંબર વાળું, नन्ही ने बिच्छू को दलदल से निकाला. મિત્રો આને આપણે 1 નંબર આપશું. એને પહેલું વાક્ય અહીંયા લખીશું આપણે, नन्ही ने बिच्छू को दलदल से निकाला.
वाला आ वाक्य मित्रों આપણે એકમના આધારે કહાનીના આધારે પહેલું લખ્યું। હવે મિત્રો બીજું જે વાક્ય આવશે તે આવશે बदले में उसने मुझे डंक मार दिया। બીજા વાક્યમાં લખશું આપણે लेकिन बदले में उसने मुझे डंक मार दिया। આ રીતે મિત્રો આપણે લખતા જઈશું। પહેલું વાક્ય થઈ ગયું, બીજું વાક્ય થઈ ગયું। હવે મિત્રો ત્રીજું વાક્ય આવે છે નન્ही એની માને કહે છે मां मैं उसकी गंदी आदत छुड़वा कर रहूंगी। ત્રીજા વાક્યમાં લખશું આપણે। મિત્રો તમે પણ તમારી સ્વાધ્યાયન પોથીમાં જ્યાં ઉત્તર લખવા માટે જગ્યા આપી છે ત્યાં લેખન કાર્ય કરતા જજો। आदत छुड़वा कर रहूंगी, रहूंगी। આ રીતના પહેલું, બીજું અને ત્રણ વાક્ય બની ગયા। આ મિત્રો આપણી આગળ બે વાક્ય બચ્યા છે, એક ત્રીજા નંબર વાળું અને પહેલા નંબર વાળું। તો મિત્રો ઉત્તર આવશે હવે ત્રીજા નંબર વાળો, એને આપણે 4 નંબર આપીશું। કહાનીમાં આ ઘટના ચોથા ક્રમે ઘટી છે। अब मैं इस गंदे स्वभाव वाले बिच्छू को नहीं बताऊंगी। गंदे स्वभाव वाले बिच्छू को नहीं बचाऊंगी। बिच्छू को नहीं बचाऊंगी। तो मित्रों आ रीते આપણે ચોથું વાક્ય લખ્યું અને હવે પાંચમું તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કયું વાક્ય પાંચમું હશે। પાંચમી લીટીમાં લખી દઈશું नन्ही ने बिच्छू को दोबारा जीवन दान दिया। दोबारा जीवन दान दिया। तो आ रीते मित्रों આપણે પાંચે પાંચ વાક્યો એકમના આધારે ઘટનાક્રમમાં લખ્યા। ફરીથી જે બીજા નંબરનું વાક્ય છે તે પહેલા નંબરે લખીશું, ત્યારબાદ પાંચમા નંબરનું વાક્ય છે તેને આપણે બીજા ક્રમે લખીશું, ત્યારબાદ ચોથા ક્રમનું જે વાક્ય છે તેને ત્રીજા ક્રમે લખીશું, ત્યારબાદ ત્રીજા નંબરનું વાક્ય છે તે આપણે ચોથા ક્રમે લખીશું અને પહેલા નંબરનું વાક્ય છે તે આપણે પાંચમા ક્રમે લખીશું। તો આ રીતે આપણે એકમને કહાનીને ઘટનાક્રમમાં ગોઠવી। તમે જાતે પ્રયત્ન કરીને એકમ વાંચીને પણ મિત્રો આ વાક્યો શોધી શકો છો અને તેને ઘટનાક્રમમાં લખી શકો છો। તો આ રીતે ઉત્તર લખીશું। હવે આગળ જોઈએ મિત્રો। હવે છે પ્રશ્ન 3 જેની આપણને સૂચના આપી છે। પ્રશ્ન 3 નો અ પ્રશ્નો કે उत्तर लिखिए। મિત્રો આપણને જે પ્રશ્નો આપ્યા છે તે આપણે એકમના આધારે ઉત્તર લખવાનો છે। જોઈએ પહેલો પ્રશ્ન बिच्छू को क्यों पछतावा हुआ। उत्तर बिच्छू को पछतावा हुआ क्योंकि 2 बार जीवन दान देने वाला बतख यानी कि नन्ही को डंक मारने चला था। आ रीते उत्तर लखीशु। प्रश्न 2 बिच्छू के स्वभाव के बारे में मां ने नन्ही को क्या बताया। उत्तर बिच्छू के स्वभाव के बारे में मां ने नन्ही को बताया था कि बिच्छू अपनी आदत का गुलाम है, उसे चाहे कितनी बार बचाया जाए पर वह बार बार डंक मारता रहेगा। आओ नन्ही ની માએ नन्ही ने કહ્યું હતું। प्रश्न 3 नन्ही ने बिच्छू को क्यों बचाया। बिच्छू दलदल में फंस गया था, उसे नन्ही से प्रार्थना की बहन मुझे बचा लो। नन्ही को बिच्छू पर दया आ गई, इसलिए नन्ही ने बिच्छू को बाहर निकाल कर बचाया। तो मित्रों आ रीते આપણે પ્રશ્નોના ઉત્તરો લખતા જઈશું। આગળ વધીએ નવા પાને। પ્રશ્ન 4 મિત્રો આપણને આપેલો છે नन्ही ने क्या निश्चय किया। नन्ही ने यह निश्चय किया कि वह मुसीबत में पड़े को हमेशा बचाती रहेगी।
તો મિત્રો પ્રશ્ન જે 3 અ છે તેના 4 પ્રશ્નો છે, તેના ઉત્તરો આપણે આ રીતના લખીશું। હવે મિત્રો આગળ ને આગળ પ્રશ્ન 3 નો બ આપ્યો છે, प्रश्नों के उत्तर लिखिए। पहलो प्रश्न, बिच्छू का स्वभाव आपको कैसा लगा, क्यों? મિત્રો આ જે પ્રશ્નોના ઉત્તરો છે તે તમારી રીતે વિચારીને પણ ઉત્તર લખી શકો છો। અહીં જે ઉત્તર છે તે માત્ર નમૂના રૂપ છે, તો જોઈએ ઉત્તર। बिच्छू उसको बचाने वाले नन्ही को डंक मार देता था। जब दूसरी बार बिच्छू को नन्ही बचाती है तब भी वह डंक मारने जाता है, फिर उसे शर्मिंदगी महसूस होती है और वह नन्ही से माफी मांगता है, इसलिए उसका सब यह बदलाव बहुत अच्छा लगा। तो मित्रों आ जे उत्तर છે તે મેં મારી રીતે વિચારીને લખેલો છે। તમને બિચ્છુનો સ્વભાવ કેવો લાગ્યો તે તમારે અહીં લખવાનું છે। આગળ જોઈએ मित्रों, ત્યારબાદ પ્રશ્ન 2 આપ્યો છે આપણને, यदि आप नन्ही की जगह होते तो क्या करते? જોઈએ उत्तर, यदि मैं नन्ही की जगह होता तो मैं भी बिच्छू को जरूर बचाता, क्योंकि मुश्किल में पड़े लोगों को दूसरों की मदद करनी चाहिए। तो मित्रों आ रीते उत्तर लखीशुं। प्रश्न 3, यदि बिच्छू की जगह आप होते तो नन्ही के साथ कैसा बर्ताव करते? सोचकर लिखिए। जो मित्रों તમે बिच्छू की जगह होत, बिच्छू की जगह आप होते तो नन्ही को डंक मारते या नहीं मारते? ऐसा प्रश्न आपको किया है। तो જોઈએ उत्तर, अगर मैं बिच्छू की जगह होता तो नन्ही को कभी डंक नहीं मारता। जो हमारी मदद करता है उसका नुकसान करना चाहिए नहीं। तो आ रीते प्रश्न 2 આપણે વ્યવસ્થિત સમજીને લખતા જઈશું। હવે આગળ જોઈએ મિત્રો ત્યારબાદ આપણને પ્રશ્ન નંબર આપ્યો છે 4, જ્યાં આપણને શબ્દકોશની જરૂર પડશે, અથવા તમને શબ્દો આવડતા હોય તો તમે તે ઉત્તરોને લખી શકો છો। प्रश्न 4 अ આપ્યો છે મિત્રો, संयुक्त वर्ण का उपयोग हुआ हो ऐसे शब्द शब्दकोश में से ढूंढकर लिखिए। મિત્રો અહીં આપણને કુલ જે શબ્દકોશ આપ્યા છે 1 2 3 4 5 અને 6 શબ્દો આપ્યા છે। આ 6 શબ્દો સંયુક્તાક્ષર છે, એટલે કે બે શબ્દો ભેગા મળીને બનેલા છે। આપણે આવા શબ્દો ઉપરથી બનતા શબ્દો અહીં નોંધવાના છે। તો મિત્રો પહેલો જે અક્ષર આપ્યો છે આપણને ક્ષ, તો મિત્રો આ ક્ષ છે, ક્ષ અને ક અને ક્ષ થી બનેલો છે। આનાથી બન્યો આપણો ક્ષત્રિયનો ક્ષ। હવે આ ક્ષ ઉપરથી આપણે 3 શબ્દો લખવાના છે। તમે તમારી જાતે વિચાર કરીને તમને આવડતા હોય તેવા શબ્દો નોંધી શકો છો, અથવા તમારી જોડે શબ્દકોશ ઉપલબ્ધ હોય તો તેમાં જોઈને લખજો। તો પહેલો શબ્દ જોઈએ, ક્ષ ઉપરથી ક્ષમા। મિત્રો ત્યારબાદ આપણો નવો શબ્દ લઈએ ક્ષાર, અને ત્યારબાદ ક્ષત્રિય। આવા શબ્દો બનશે। આ સિવાય તમને કોઈ નવા શબ્દો આવડતા હોય તો મિત્રો તે શબ્દો પણ તમે અહીં તમારી જાતે નવા શબ્દો નોંધી શકો છો। હવે મિત્રો બીજો શબ્દ આવે છે ક્ર। તો મિત્રો ક્ર છે એ ક અને ર, આ બંને શબ્દો ભેગા થઈને આપણો શબ્દ બન્યો છે ક્ર। તો હવે ક્ર ઉપરથી શબ્દ બનાવીએ, ક્રમ, ક્રમવાચક, ક્રમિક। આ રીતે મિત્રો આપણે શબ્દો બનાવતા જઈએ ક્ર ઉપરથી। હવે આગળ નવો શબ્દ છે ત્ર। તો મિત્રો ત્ર છે એ ત્ર હલંત અને ર, આ બંને શબ્દો બંને અક્ષરો ભેગા થવાથી ત્ર શબ્દ બનેલો છે। તો મિત્રો હવે ત્ર ઉપરથી આપણે શબ્દ બનાવીએ, પત્ર, છાત્ર, અને ત્યારબાદ કૃત્રિમ શબ્દ લખીશું। તો આ રીતે મિત્રો આપણે શબ્દો બનાવતા જઈએ। હવે આવે છે શ્ર। મિત્રો આ જે શ્ર છે એ મીંડાવાળો શ અને ર, આ બંને શબ્દો ભેગા થવાથી શ્ર શબ્દ બનેલો છે। શ્ર ઉપરથી મિત્રો આપણે શબ્દ બનાવીએ, શ્રવણ, શ્રાદ્ધ અને શ્રદ્ધા। આ રીતે મિત્રો આપણે શ્ર ઉપરથી શબ્દો બનાવી શકીએ। હવે મિત્રો શ્ર પૂરો થયો। હવે ધ અને દ આટલા શબ્દો વધેલા છે, તો એના માટે આપણે બોર્ડને થોડું સાફ કરી લઈએ। હવે જોઈએ દ। તો મિત્રો આ જે અક્ષર છે તે દ અને ધ,
આ બંને અક્ષરો ભેગા થવાથી આપણો ધ્વ શબ્દ બનેલો છે. તો મિત્રો આની પરથી આપણે યુદ્ધ, ત્યારબાદ શુદ્ધ, આ રીતે ધ્વ વાળા શબ્દો બનાવતા જઈશું. આગળ જોઈએ. વિરુદ્ધ, આ રીતે આપણે શબ્દો બનાવીશું. હાય મિત્રો, છેલ્લો શબ્દ રહ્યો દ. મિત્રો આ જે ધ્વ છે તે દ અને બીજો દ, આ બંને અક્ષરો ભેગા થવાથી ધ્વ શબ્દ બનેલો છે. તો આની પરથી શબ્દો જોઈએ આપણે. દંડ, ત્યારબાદ મુદ્દા અને ત્યારબાદ જિદ્દી. આ રીતે આપણે શબ્દો બનાવતા જઈશું. તો મિત્રો અહીં 6 સંયુક્તાક્ષરો આપેલા છે, એટલે કે બે અક્ષર, બે વર્ણ ભેગા થઈને બનેલા શબ્દો છે. તેની ઉપરથી આપણે નવા શબ્દો બનાવવા છે. તમારી જાતે પ્રયત્ન કરીને તમે આ શબ્દો બનાવી શકો છો. હવે આગળ જોઈએ મિત્રો નવો પ્રશ્ન. ત્યારબાદ મિત્રો આવે છે પ્રશ્ન નંબર 4 બ, જેની આપણને સૂચના આપી છે નિમ્નલિખિત શબ્દો को शब्दकोश के क्रम में लिखिए. મિત્રો અહીં પણ આપણે શબ્દકોશનો ઉપયોગ કરવાનો છે. તમને શબ્દકોશનો ક્રમ આવડતો જ હશે. તમે ગુજરાતી ભાષામાં શબ્દકોશનો ક્રમ શીખી ગયા હશો. તેવું જ મિત્રો અહીં હિન્દી ભાષામાં શબ્દકોશ છે. યાદ રાખીશું, ગુજરાતી ભાષામાં અનુસ્વાર વાળા, ઉદાહરણ તરીકે કમ અને ક, આ બંને અક્ષરો ઉપરથી કોઈ શબ્દ હોય તો હિન્દીમાં મિત્રો આ શબ્દ કમ વાળો શબ્દ પહેલો આવશે અને અનુસ્વાર વગરનો શબ્દ છે તે પછીથી આવે છે, હિન્દી માટે, દરેક અક્ષર માટે. તેવી જ રીતે ગુજરાતીમાં હોય તો કમ અને ક, આમાંથી મિત્રો આપણે ક વાળો શબ્દ પહેલો લખતા હતા, કમ વાળો શબ્દ પછી લખતા હતા. મિત્રો અહીં ખાલી ક નું ઉદાહરણ આપેલું છે. બાકી ગુજરાતીમાં અનુસ્વાર વાળા શબ્દો પછી આવે છે, જ્યારે હિન્દીમાં અનુસ્વાર વાળા શબ્દો પહેલા આવે છે. આટલો જ હિન્દી અને ગુજરાતીના શબ્દકોશમાં ફેર છે. હવે આપણો વારો. અહીં મિત્રો આપણને શબ્દો આપેલા છે. આ શબ્દોને કુલ 9 શબ્દો આપેલા છે. આપણે 9 શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો જોઈએ. સૌપ્રથમ આપણે ગુજરાતીના નિયમ પ્રમાણે જોઈ લઈએ તો સ્વર અને વ્યંજન જોશું. તો કોઈ સ્વર વાળો શબ્દ છે તો તમે કહેશો હા ઉઠાકર શબ્દ છે, અને પહેલો શબ્દ લખીશું ઉઠાકર, 1 નંબર. હવે બીજો કોઈ સ્વર વાળો શબ્દ હોય તો તમે જોઈ શકો છો બીજો કોઈ સ્વર વાળો શબ્દ નથી. હવે આગળ ક ખ ગ એટલે કે આપણા વ્યંજન પ્રમાણે જઈએ તો પહેલો શબ્દ આવશે દલદલ. કેમ કે ક ખ ગ ચ છ જ જ ટ ઠ ડ દ સીધું 10 શબ્દ આવે છે. તો આપણે અહીં લખશું દલ દલ. મિત્રો ત્યારબાદ શબ્દ આવશે નદી. તો નદીને આપણે અહીં 3 નંબર આપીશું અને શબ્દ લખીશું નદી. તો મિત્રો આ રીતે આપણને 3 શબ્દો મળી ગયા છે. ત્યારબાદ ન પછી મિત્રો શબ્દ આવશે પર્વત, એને આપણે 4 નંબર આપીશું. તો 4 નંબરના ખાનામાં લખીશું પર્વત. પ વાળા મિત્રો 2 શબ્દો છે, એક પર્વત અને બીજું છે પ્રસન્ન. તો પ્રસન્નને આપણે નંબર આપીશું 5. આગળ વધીએ મિત્રો. ત્યારબાદ પર્વત શબ્દ બાદ હવે આપણે જોશું તો શબ્દ આવશે બતક. બતકને આપણે 6 નંબર આપીશું. તો અહીં ઉત્તર લખશું બતક. બ પછી મિત્રો આવશે ભ. તો આપણે ભલાઈને અહીંયા 7 નંબર આપીશું. અહીં લખશું ભલાઈ. મિત્રો ત્યારબાદ આપણી જોડે 2 શબ્દો વધ્યા લ અને શ. તો મિત્રો લ વાળો શબ્દ પહેલો આવશે તો આપણે 8 નંબર આપીશું લાપરવાહી. અને છેલ્લો શબ્દ વધ્યું સમજદારી, 9 નંબર. મિત્રો આ રીતે આપણે શબ્દકોશનો ક્રમ લખીશું. પહેલો ઉઠાકર, દલદલ, નદી, પર્વત, પ્રસન્ન, બતક, ભલાઈ, લાપરવાહી અને સમજદારી. આ રીતે આપણે 9 શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવીશું. હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ.
મિત્રો હવે આવે છે પ્રશ્ન નંબર 5, જેની મિત્રો આપણને સૂચના આ પ્રમાણે આપી છે. નિમ્નલિખિત પરિચ્છેદ को पढ़िए. મિત્રો આવો એક તમને પરિચ્છેદ એટલે કે ફકરો આપેલો છે. આપણે સૌપ્રથમ તેને વાંચી લઈએ. योग एक कला है जो हमारे शरीर, मन और आत्मा को एक साथ जोड़ता है और हमें मजबूत और शांतिपूर्ण बनाता है. योग आवश्यक है क्योंकि यह हमें फिट रखता है, तनाव को कम करने में मदद करता है और प्रसन्न समग्र स्वास्थ्य को बनाए रखता है. मनुष्य का स्वस्थ मन ही अच्छी तरह से ध्यान केंद्रित करने में सहायता कर सकता है. हमें योग का अभ्यास करके आंतरिक शक्ति को बढ़ा सकते हैं. जाहिर है कि एक स्वस्थ व्यक्ति एक अस्वस्थ व्यक्ति की तुलना में अधिक काम कर सकता है. नियमित योग अभ्यास करने से हमारा शरीर सक्रिय रहता है, आलसीपन दूर होता है, शरीर में रक्त प्रवाह बढ़ता है, ध्यान केंद्रित करने की शक्ति बढ़ती है और मन प्रफुल्लित रहता है. तो मित्रों आओ योग विषय આપણને ફકરો આપેલો છે. હવે તેના આધારે આપણને બીજી સૂચના આપી છે. उपरोक्त परिच्छेद के आधार पर उचित शब्द चुनकर वर्गाकार में सही का निशान कीजिए. આવી સૂચના મિત્રો આપણને આપેલી છે. તો હવે આપણે પ્રશ્નોને વાંચતા જઈએ. ઉપર ફકરો પરિચ્છેદ ખુલ્લો છે. ઓપન બુક એક્ઝામ આપવાની છે. ફકરો છે, નીચે આપણે જવાબ લખવાના છે. प्रश्न पहलो, शरीर, मन और आत्मा को एक साथ कौन जोड़ता है? तो मित्रों આપણને ખબર જ છે शरीर, मन और आत्मा को एक साथ जोड़ता है. कौन जोड़ता है? तो उत्तर આવશે योग. योग ઉપર આપણે ઘણી નિશાની કરીશું. કલા, તણાવ અને શાંતિ નહીં આવે. આગળ પ્રશ્ન 2, योग आवश्यक है क्योंकि. આ મિત્રો આપણે જોશું योग શા માટે આવશ્યક છે. તો આપણને ઓપ્શન આપ્યા છે. मन को अस्वस्थ बनाता है, अशक्ति बढ़ाता है, आलसीपन लाता है, शरीर को फिट रखता है. तो मित्रों उत्तर आवश्य शरीर को फिट रखता है. आवश्यक है क्योंकि शरीर को फिट रखता है. तो आ रीते આપણે પ્રશ્નોના ઉત્તરો લખતા જઈશું. હવે જોઈએ નવા પાને. નવા પાને મિત્રો પ્રશ્ન 3 આપ્યો છે, જેનો આપણને પ્રશ્ન આવો કર્યો છે. नियमित योग अभ्यास करने से શું થાય? शरीर आलसी बनता है, मन मलिन होता है, ध्यान भटक जाता है, शरीर में रक्त प्रवाह बढ़ता है. तो मित्रों उत्तर आवશે शरीर में रक्त प्रवाह बढ़ता है. प्रश्न 5, मनुष्य का खाली जगह मन ही अच्छी तरह से ध्यान केंद्रित करने में सहायता करता है. केवुं मन? तो स्वस्थ, अस्वस्थ, आलसी के मलिन. तो मित्रों उत्तर आवશે मनुष्य का स्वस्थ मन છે, तंदुरुस्त मन હોય તે अच्छी तरह से ध्यान केंद्रित करने में सहायता करता है. અહીં પણ આપણે લખી દઈશું स्वस्थ. હવે આગળ પ્રશ્न 5, इस परिच्छेद में तंदुरुस्त शब्द का समानार्थी शब्द कौन सा है? तंदुरुस्त शब्द को આપણે સમાનાર્થી શબ્દ શોધવાનો છે. તો ઉત્તર આવશે સ્વસ્થ. अस्वस्थ, आलसी અને પ્રફુલ્લિત નહીં આવે. પ્રશ્ન 6, आलसी शब्द का विलोम शब्द. મિત્રો એ શબ્દ વાપરે છે વિલોમ. વિલોમ એટલે વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખવાનો છે. તો વિલોમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે. આપણને ઓપ્શન આપ્યા છે તંદુરસ્ત, ઉદ્યમી, તણાવ કે મજબૂત. તો મિત્રો ઉત્તર આવશે ઉદ્યમી. વિલોમ શબ્દ આળસીનો વિરુદ્ધાર્થી વિલોમ શબ્દ ઉદ્યમી. આળસુ, ઉદ્યમી એટલે મહેનતુ. અને પ્રશ્ન 7, इस परिच्छेद को उचित शीर्षक दीजिए. परिच्छेद એટલે ફકરો અને શીર્ષક એટલે નામ. આપણને ઓપ્શન આપ્યા છે योग का महत्व, स्वस्थ मन, आंतरिक शक्ति, आलसीपन. मित्रों સૌથી વધારે યોગ્ય લાગતું હોય તો યોગ કા મહત્વ. આ શીર્ષક સારું લાગે છે માટે આપણે આ શીર્ષક ઉપર રાઈટ ની નિશાની કરી. તો આ રીતે આપણને 7 પ્રશ્નો આપ્યા છે. ફકરાના આધારે ફકરો વાંચી, પરિચ્છેદ વાંચી, અભ્યાસ કરી અને તેના પ્રશ્નોના ઉત્તરો લખીશું. હવે નવો પ્રશ્ન જોઈએ. તો મિત્રો આપણને નવો પ્રશ્ન આ રીતના આપ્યો છે. નવો છે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન 6 મિત્રો તમારી સ્વાધ્યાય પોથીમાં કદાચ અહીં પ્રશ્ન નંબર તમને 7 આપેલો હશે. ક્રમમાં થોડો ફેરફાર છે. પ્રશ્ન નંબર 8 સુધી પહોંચીશું એટલે આપણો ક્રમ જળવાઈ જશે. પ્રશ્ન મિત્રો 7 આપે છે આપણને તમારી સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 7. इकाई में से 5 संज्ञा. संज्ञा એટલે મિત્રો આપણે નામ શોધવાના છે. शब्द ढूंढिए और उसका वाक्य में प्रयोग कीजिए. अपनी जो इकाई છે
ઇકાઈ એટલે એકમ, આપણે કહેશું ગુજરાતીમાં પાઠ. આ પાઠમાંથી આપણને એવી કોઈ 5 સંજ્ઞા 5 નામ શોધવાના છે અને તે પાંચે નામ ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે. તો જોઈએ મિત્રો ઉત્તર. તો મિત્રો પહેલો શબ્દ આપણને મળી જાય એવો છે બિચ્છુ. હવે આ બિચ્છુ ઉપરથી આપણે વાક્ય પ્રયોગ કરવાનું છે. વાક્યો મિત્રો તમે તમારી રીતે બનાવી શકો છો અને આ સંજ્ઞા જે નામ શોધવાના છે એ પણ તમે તમારી રીતે શોધી શકો છો. અહીં જે આપણે ઉત્તર લખી રહ્યા છીએ તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતા જ છે. તો જોઈએ ઉત્તર. બિચ્છુ. बिच्छू दलदल में फंस गया था. आओ આપણે લખી શકીએ. આગળ હાય મિત્રો નવો શબ્દ લઈ લઈએ આપણે. બતક. नदी में तैर रहा है. આગળનો શબ્દ લઈ લઈએ આપણે. પાણી આપણને આપ્યું છે. तालाब में पानी मीठा है. આગળ ત્યારબાદનો શબ્દ દલદલ શબ્દ આપ્યો છે આપણને. बारिश के कारण दलदल ज्यादा हो गए. વરસાદ પડ્યો એટલે કાદવ વધારે થઈ ગયો. હવે છેલ્લો શબ્દ છે આપણા માટે બીટી શબ્દ આપ્યો છે આપણને. बेटी सबको प्यारी लगती है. આપણે એમ લખી દઈએ તો આ રીતે આપણે એકમમાં આપણને બીજું શબ્દ પણ આપ્યો છે તેનું આપણે વાક્ય બનાવ્યું. બતક શબ્દ પણ આપ્યો છે તેનું આપણે વાક્ય બનાવ્યું. પાણી શબ્દ આપ્યો છે તેનું આપણે વાક્ય બનાવ્યું. દલદલ શબ્દ આપ્યો છે તેનું વાક્ય બનાવ્યું. બેટી શબ્દ આપ્યો છે તેનું વાક્ય બનાવ્યું. આ તમામ મિત્રો સંજ્ઞા છે. યાદ રાખીશું તમારી પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય પોથીમાં આ પ્રશ્ન તમને 7 કરીને આપેલો છે. આગળ વધતા જઈશું તો આપણો ક્રમ મળી જશે. હવે આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. મિત્રો અહીં આપણને થોડી મહેનત વધારે લાગશે. सूचना આપી છે निम्नलिखित वाक्यों को विराम चिन्ह लगाकर फिर से लिखिए. विराम चिन्हो लगावाना છે. તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર તમને આપ્યો છે. મિત્રો અહીં વિરામ ચિહ્નો લઈ ગયા છે. આપણે યોગ્ય વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખીએ. તો પહેલું વાક્ય છે ચાચાજી આપ चित्रकार कैसे बन गए. तो उत्तर આ પ્રમાણે લખીશું. ચાચાજી પછી અલ્પ વિરામ કરીશું. आप चित्रकार कैसे बन गए. आगे नन्ही ने बिच्छू को दलदल में फंसा हुआ देखा. वाक्य ने नन्ही ने તમારી સ્વાધ્યાય પોથીમાં પણ મિત્રો તમે ઉત્તરો લખતા જશો. बिच्छू को दलदल में फंसा हुआ देखा. મિત્રો દેખા બાદ આપણે પૂર્ણ વિરામ મૂકવાનું છે. તો આ રીતે બંને વાક્યમાં આપણે જોયું. પહેલા વાક્યમાં ચાચાજી અને છેલ્લે અલ્પ વિરામ. બીજા વાક્યમાં છેલ્લે મિત્રો આપણે પૂર્ણ વિરામ મૂકી દેવાનું છે. હવે આગળ જોઈએ ત્રીજું, ચોથું અને પાંચમું વાક્ય. नन्ही ने क्या निश्चय किया. મિત્રો અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે તો વાક્યના અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું.
इसलिए प्रश्नार्थ चिन्ह। माँ मैं उसकी गंदी आदत छुड़वा कर रहूंगी। तो फरीथी माँ ત્યારબાદ અલ્પવિરામ मैं उसकी गंदी आदत छुड़ाकर रहूंगी। તો આ રીતે આપણે પ્રશ્નનો ઉત્તર લખીશું। મિત્રો આ જે વાક્ય છે તે નન્હી બોલેલી છે માટે આપણે તેને અવતરણ ચિહ્નોમાં લખી શકીએ છીએ। આ રીતે આપણે પ્રશ્ન લખીશું। આગળ નન્હી ને बिच्छू को क्यों बचाया। મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન છે નન્હી ने बिच्छू को क्यों बचाया। પ્રશ્નાર્થ ચિહ્ન। તો આ રીતે મિત્રો આપણે આપેલા જે વાક્યો છે તેમાં વિરામ ચિહ્નો નથી તે આપણે મુખ્ય પાંચે પાંચ વાક્યોમાં ફરીથી આપણે એક વખત જોઈ લઈએ। કયા વાક્યમાં શું કરવાનું છે। ચાચાજી चित्रकार कैसे बन गए। प्रश्नार्थ चिन्ह। फरीथी नन्ही ने बिच्छू को दलदल में फंसा देखा। मित्रों आ वाक्य व्यक्ति बोलता हो तो આપણે અવતરણ ચિહ્ન પણ મૂકી શકીએ છીએ। नन्ही ने क्या निश्चय किया। प्रश्नार्थ वाक्य। मां અહીં અલ્પવિરામ उसकी गंदी आदत छुड़वा कर रहूंगी पूर्ण विराम वाक्य अवतरण चिन्हों नन्ही ने बिच्छू को क्यों बचाया छेल्ले प्रश्नार्थ चिन्ह। तो आ રીતે આપણે આપેલા વાક્યોમાં જે વિરામ ચિહ્નો નથી તે આપણે મૂક્યા। તમે જાતે પ્રયત્ન કરીને એકમ વાંચીને પ્રશ્નો વાક્યો સમજીને પણ તમે પ્રયત્ન કરશો તો તમને ઉત્તર મળી જશે। હવે આગળ જોઈએ। તો મિત્રો હવે તમારો અને મારો જે પ્રશ્નનો ક્રમ છે તે મળી ગયો હશે। પાઠ્યપુસ્તક છે પ્રિન્ટિંગ મિસ્ટેક થયા કરે। અહીં મિત્રો આપણને પ્રશ્ન આપ્યો છે चित्र देखकर बताइए कि इसके बाद क्या हुआ होगा। तो मित्रों आ सुंदर मजाનું આપણને ચિત્ર આપેલું છે જેમાં અકસ્માત દર્શાવેલો છે। 108 પણ આવી ગઈ છે, એમ્બ્યુલન્સ પણ આવી ગઈ છે, ગાડીને એક્સિડન્ટ થયો છે, ડોક્ટરોની ટીમ પણ આવી ગઈ છે અને જે ઘાયલ લોકો છે તેમને દવાખાને લઈ જવામાં આવ્યા છે, ગાડીમાં આગ પણ લાગી ચૂકી છે। તો હવે શું થશે। क्या होगा। હવે પછીનું સ્ટેપ શું હશે તે આપણે લખવાનું છે। તો મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ આ ઉત્તર લખી શકો છો કે આની બાદ શું શું થવાનું છે। તો જોઈએ ઉત્તર। यह चित्र अकस्मात स्थल का है। दो कार आपस में टकरा गए हैं। एक आदमी कार के नीचे दब गया है, उसके सिर में से बहुत खून निकल रहा है। पास में एक मोटरसाइकिल पड़ी है, कार में से धुआं निकल रहा है। आग बुझाने के लिए फायर ब्रिगेड आ गई होंगी। मित्रों गाड़ी में आग लगी छे એટલા માટે ફાયર બ્રિગેડને બોલાવી જરૂર છે। કદાચ ફાયર બ્રિગેડ આવશે। 108 एम्बुलेंस घटना स्थल पर आ गई है। डॉक्टर मरीजों को अस्पताल ले जा रहे हैं। मतलब કે હવે જે ઘાયલ લોકો થઈ ગયા છે એને જે ડોક્ટર્સની ટીમ છે 108 ની એમ્બ્યુલન્સની એ તેને દવાખાને લઈ જઈ રહ્યા છે। पुलिस भी तुरंत आ गई होंगी। कदाच पुलिस પણ આવી ગઈ હશે। दुर्घटना संबंधित आगे की कार्यवाही की होगी। घटना बनी गई છે તેના સંબંધમાં આગળની કાર્યવાહી કરશે। તો મિત્રો આ રીતે અકસ્માત થયો છે તેના પછી શું શું થાય તેની સુંદર મજાની વાત કરી છે। મિત્રો આ ઉપરાંત કદાચ રોડ ઉપર ટ્રાફિક જામ પણ થઈ ગયો હશે, રોડને જે બીજા વાહનો છે તેને ડાયવર્ઝન પણ આપવું પડ્યું હશે, ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હશે, આવું ઘણું બધું બની શકે છે। તમે જેમ જેમ વિચારશો તેમ તેમ તમને ઉત્તર મળતો જશે। તો આ રીતે મિત્રો આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ। અહીં જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતું જ છે। તમે તમારી જાતે વિચારીને એ ચિત્ર જોઈને એના પછી શું બન્યું હશે તે આપણે લખવાનું છે। હવે આગળ જોઈએ। મિત્રો પ્રશ્ન નંબર આવી ગયો છે 9। પ્રશ્ન નંબર 9 છે તેની આપણને સુંદર મજાની વાત કરેલી છે। જોઈ લઈએ। निम्नलिखित वाक्यों को सही क्रम में रखकर कहानी लिखिए। મિત્રો વાંદરો અને મગર વાળી વાર્તા છે। એ વાર્તાના કેટલાક વાક્યો અહીં મૂકેલા છે। આ વાક્યોને આ પઝલને આપણે સોલ્વ કરીશું એટલે આપણી વાર્તા તૈયાર થઈ જશે, કહાની પૂરી હો જાएगी। પરંતુ આ બધા ક્રમ મિત્રો આડાઅવળા છે। આપણે
આપેલા આ તમામે તમામ વાક્યોને યોગ્ય ક્રમમાં લખવાના છે. તો જોઈએ ઉત્તર. તો મિત્રો સૌપ્રથમ આપણે વાક્યોને કાઉન્ટ કરી લઈએ. કેટલા વાક્યો આપેલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આટલા વાક્યો મિત્રો આપણને આપેલા છે. હવે વાક્યોને સમજતા જઈએ અને ઉત્તરને નોંધતા જઈએ. પહેલું વાક્ય કયું આવે? તો મિત્રો આપણે આ વાક્યને 1 નંબર આપી શકીએ. તમે બધા વાક્યો વાંચો. તેમાં પહેલું વાક્ય આવે, તાલાબ કે કિનારે जामुन के पेड़ पर एक बंदर रहता था. આ વાક્ય મિત્રો પહેલું આવે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ. તો બીજું વાક્ય આ રહ્યું, તાલાબ કે કિનારે તાલાબ में एक मगर रहता था. બીજું વાક્ય આવશે, બંને મિત્રો હતા. એ વાક્ય ત્રીજું આવશે. તો આ રીતે આપણે લખતા જઈશું, दोनों में मित्रता हुई. बंदर हर रोज मगर को जामुन खिलाता था. મિત્રો આ વાક્ય આપણે ચોથો ક્રમ આપીશું. ત્યારબાદ मगर अपनी पत्नी के लिए जामुन ले जाता है. ले जाता था. આ વાક્યને મિત્રો આપણે પાંચમો ક્રમ આપીશું. છઠ્ઠો, मगर की पत्नी को बंदर का कलेजा खाने की इच्छा हुई. મિત્રો આને આપણે આપશું 6 નંબરનો ક્રમ આપીશું. હવે સાતમો, एक दिन मगर बंदर को अपने घर आने का न्योता देकर अपने साथ ले चला. આને મિત્રો આપણે આપીશું 7મો નંબર. 1 2 3 4 5 6 અને 7 સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે જોઈએ મિત્રો કે આમાંથી 8મો નંબર આપણો કયો આવશે? बंदर ने कहा कलेजा तुम्हें पेड़ पर सुखाकर आया हूं. તો મિત્રો આને આપણે આપશું 8મો નંબર. તો આ રીતે મિત્રો આપણે ખાસે પહોંચી ગયા છીએ. હવે વાક્યો બધા છે આપણી જોડે 3, 1 2 અને 3. વાંદરાએ કીધું કે ભાઈ મારું કલેજું એટલે કે હૃદય ઝાડ ઉપર સુકાવેલું છે. હવે આગળ જોઈએ. ત્યારબાદ चलो उसे लेकर वापस आते हैं. आने આપણે આપશું 9 નંબર. किनारे पर पहुंचते ही बंदर पेड़ पर चल गया. आने આપશું 10 નંબર. અને 11મો નંબર આ રહ્યો, चतुराई से बंदर ने अपनी जान बचाई. आने આપશું 11 નંબર. તો આ રીતના 11 વાક્યો છે. 11 વાક્યોને આપણે એકમના ક્રમમાં ગોઠવ્યા. મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં અહીં જાન બચાઈ શબ્દ કપાઈ ગયો હશે તો તમે તે નોંધી લેજો. ફરીથી પહેલું વાક્ય, तालाब के किनारे जामुन के पेड़ पर एक बंदर रहता था. वार्ताનું બીજું વાક્ય, तालाब में एक मगर रहता था. दोनों में मित्रता हुई. ત્રીજું વાક્ય, बंदर हर रोज मगर को जामुन खिलाता था. ચોથું વાક્ય. પાંચમું, मगर अपनी पत्नी के लिए जामुन ले जाता था. પાંચમું વાક્ય. છઠ્ઠું વાક્ય આ પ્રમાણે, मगर की पत्नी को बंदर का कलेजा खाने की इच्छा हुई. छठुं वाक्य. सातवां वाक्य, एक दिन मगर बंदर को अपने घर आने का न्योता देकर अपने साथ चला गया, ले चला. आठवां वाक्य, बंदर ने कहा कलेजा तो मैं पेड़ पर सुखा कर आया हूं. नौवां वाक्य, चलो उसे लेकर आते हैं. 10वां वाक्य, किनारे पर पहुंचते ही बंदर पेड़ पर चढ़ गया. 11वां वाक्य, चतुराई से बंदर ने अपनी जान बचाई. तो આ રીતે આખી વાર્તા આ 11 વાક્યોમાં ગોઠવાઈ ગઈ છે. હવે મિત્રો ઉત્તર લખવા માટે તમને નીચે ફકરો લખવા માટે આ વાર્તા લખવા માટે જગ્યા આપી છે. તેમાં આપણે લેખન કાર્ય કરી લઈએ. તો મિત્રો આ તમને તમામે તમામ વાક્યો સમજાઈ ગયા હશે. આગળ જોઈએ. હવે તો મિત્રો આ રીતે આપણે તમારું જે લખવા માટેનું નીચે ફકરો આપ્યો છે, જગ્યા આપી છે, તેમાં લેખન કાર્ય કરી લઈએ. तालाब के किनारे जामुन के पेड़ पर एक बंदर रहता था. तालाब में एक मगर रहता था. दोनों में मित्रता हुई. बंदर हर रोज मगर को जामुन खिलाता था. मगर अपनी पत्नी के लिए जामुन ले जाता था. मगर की पत्नी को बंदर का कलेजा खाने की इच्छा हुई. एक दिन मगर बंदर को अपने घर आने का न्योता देकर अपने साथ ले चला. बंदर ने कहा कलेजा तो पेड़ पर सुखा कर आया हूं, चलो उसे लेकर वापस आते हैं. किनारे पर पहुंचते ही बंदर पेड़ पर चढ़ गया. चतुराई से बंदर ने अपनी जान बचाई. तो आ રીતે આપણે આ ફકરાને પેરેગ્રાફને વાર્તામાં નીચે લખી શકીએ. હવે આગળ જોઈએ. નવો પ્રશ્ન મિત્રો, ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. કુલ 5 પ્રશ્નો આપ્યા છે. ઉચિત વિકલ્પ ચૂનકર रिक्त स्थान भरिए. रिक्त એટલે ખાલી જગ્યા ભરવાની છે. दाल में खाली जगह काला है.
तो मित्रों उत्तर आवशे कुछ। दाल में कुछ काला है। प्रश्न 2, ये अपनी बातें खाली जग्या ही कहते रहते हैं। अपनी बातें अपने आप शब्द मूकीशु तो वाक्य योग्य बने छे। अपनी बातें अपने आप ही करते रहते हैं। कौन, क्या, वह ते मूकीशु तो उत्तर आपनो साचो નથી। ત્રીજું જોઈએ, નન્હી को ખાલી જગ્યા પર દયા आ गई। મિત્રો અહીં કે થોડો વધારે થઈ ગયો છે। उस, उनका, उनकी, उसका तो मित्रों उत्तर आवशे उस। नन्ही को उस पर दया आ गई। आ रीते આપણે વાક્ય બનાવીશું। પ્રશ્ન 4, ભલાઈ करना खाली जग्या स्वभाव है। उसके, उनका, उसकी, उसका तो मित्रों उत्तर आवशे उसका। भलाई करना उसका स्वभाव है। અહીં उत्तर લખીશું उसका એટલે કે નન્હી का। આગળ, खाली जग्या हर रोज पाठशाला जाते हैं। मैं, तुम, हम, वह तो मित्रों उत्तर आवशे हम। उत्तर લખીશું हम हर रोज पाठशाला जाते हैं। આમ પણ વાક્ય બનશે। તો મિત્રો કેમ આપણે અહીં हम શબ્દ વાપર્યું અને वह શબ્દ ના વાપર્યું? તો મિત્રો પાછળનું જે વાક્ય છે આપણને હે આપ્યું છે તેની ઉપર આ રીતે અનુસ્વાર મૂકેલો છે। મતલબ કે વાક્ય બહુવચનમાં છે માટે हम શબ્દ हम બહુવચનમાં આપણું છે। તો આ રીતે મિત્રો આપણે ઉપયોગ કર્યો। તો મિત્રો અહીં નામના બદલે શબ્દો વાપર્યા છે, આપણે તેને સર્વનામ કહીશું। નામના બદલે જે શબ્દ વપરાય, સંજ્ઞાના બદલે જે શબ્દ વપરાય તે સર્વનામ છે। સર્વનામના ઉત્તરો જોયા। कुछ પહેલાનો શબ્દ આવશે कुछ, બીજામાં अपने आप, उस, उसका અને हम। આ રીતે આપણે 10મા પ્રશ્નમાં જે ખાલી જગ્યા આપી છે તેના ઉત્તરો લખતા જઈશું। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 11। મિત્રો આનો તમને સર્વ વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો હશે અને તમે તમારું લેખન કાર્ય પણ પૂર્ણ કરી લીધું હશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 11 જેને મિત્રો આપણને સૂચના આ પ્રમાણે આપી છે। નિમ્નલિખિત શબ્દો के समानार्थी शब्द देकर वाक्य में प्रयोग कीजिए। મિત્રો અહીં આપણને 5 શબ્દો આપ્યા છે। આ 5 શબ્દોના આપણે સમાનાર્થી શબ્દો લખવાના છે અને તે શબ્દોના આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો પહેલો શબ્દ આપ્યો છે સ્વભાવ। તો મિત્રો આપણો જે શબ્દાર્થ આપેલા છે તેમાં પણ મોટા ભાગના આપણને ઉત્તરો આપેલા છે। તો આપણે શબ્દાર્થનો પૂરેપૂરો અભ્યાસ કરી લઈશું તો આ ઉત્તરો લખવામાં સરળતા રહેશે। અને હજી પણ જો તમને ઉત્તરો ના મળે તો તમારી જોડે તમારી શાળામાં શબ્દકોશ આપેલો હશે, તેનો ઉપયોગ તમે કરજો। તો જોઈએ ઉત્તર સ્વભાવ। તો મિત્રો ઉત્તર આવશે પ્રકૃતિ। આ મિત્રો આપણે આ પ્રકૃતિ ઉપરથી વાક્ય બનાવીએ। તો જોઈએ ઉત્તર बिच्छू की प्रकृति कैसी थी? આપણે લખી શકીએ ડંક મારના થી। પ્રશ્ન 2 રાહ આપે છે તો રાહનો ઉત્તર થશે રાસ્તા। વાક્ય જોઈએ અમે સહી રાસ્તા પસંદ કરના चाहिए। આ રીતે મિત્રો આપણે આપેલા વાક્યો છે, શબ્દો છે, તેના સમાનાર્થી શબ્દ શોધતા જઈશું અને વાક્ય બનાવતા જઈશું। નવો શબ્દ છે પ્રસન્ન। તો મિત્રો ઉત્તર આવશે ખુશ। બચ્ચા ચોકલેટ पाकर खुश हो गया। આ રીતે ઉત્તર લખીશું। હવે આગળનો શબ્દ છે નિર્દોષ। તો મિત્રો આપણે ઉત્તર લખીશું બેકસૂર। लड़का बेकसूर था। આ રીતે આપણે ઉત્તર લખતા જઈશું। છેલ્લો શબ્દ સહસા। આપણે ઉત્તર લખશું એકા એક।
એકાએક ઘટના ઘટી. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્નના ઉત્તરો લખતા જઈશું. બીજું પ્રકૃતિ તેનું વાક્ય રાસ્તા, પ્રસન્ન તો ખુશ, નિર્દોષ તો બેકસૂર, સ્વ તો એકાએક. આ રીતે મિત્રો આપણે પ્રશ્નના ઉત્તરો લખતા જઈશું. શબ્દ છે તેનો સમાનાર્થી શબ્દ શોધી તેના વાક્યો બનાવીશું. વાક્ય મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. હવે થોડું આગળ વધીએ. પ્રશ્ન નંબર 9 છે મિત્રો 12, જેનો આપણને સૂચના આપી છે मुहावरे का सही अर्थ देकर उसका वाक्य में प्रयोग कीजिए. મિત્રો તમે ધોરણ 5 માં શીખી ગયા હશો રૂઢિ પ્રયોગ અંગે. મિત્રો રૂઢિ પ્રયોગ છે તેને હિન્દીમાં કહીશું મુહાવરા. એનો આપણે વાક્ય પ્રયોગ પણ કરવાનો છે અને તે મુહાવરાનો આપણે અર્થ પણ આપવાનો છે. ગુજરાતીમાં શીખી ગયા છીએ એટલે આપણને હિન્દીમાં તકલીફ પડવી જોઈએ નહીં. તો જોઈએ મિત્રો, આપણને અહીં 4 મુહાવરા આપ્યા છે, તેનો અર્થ લખીએ અને પછી વાક્ય પ્રયોગ કરીએ. તો પહેલો છે જીવન દાન દેના. તો મિત્રો ઉત્તર આવશે નયા જીવન દેના. હા મિત્રો, આ નયા જીવન દેના આપણને અર્થ મળ્યો. હવે આપણે આ મુહાવરાનું વાક્ય બનાવીએ. તો વાક્ય આ પ્રમાણે બનાવશું. नहीं में बिच्छू को जीवन दान दिया. મિત્રો યાદ રાખીશું, જ્યારે વાક્ય બનાવીશું ત્યારે વાક્યનો મુહાવરાનો જે અર્થ છે તેનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ જે મુહાવરો આપેલો છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે વાક્ય બનાવવા માટે. ક્લિયર? મુહાવરો તેનો આપણે અર્થ લખ્યો અને તેનો વાક્ય પ્રયોગ કર્યો. વાક્ય પ્રયોગમાં મુહાવરો છે તે આવી જવો જોઈએ. જે પ્રમાણે આપણે રૂઢિ પ્રયોગમાં કરતા હતા ગુજરાતીમાં, તે જ પ્રમાણે અહીં હિન્દીમાં કરવાનું છે. આગળ નવું જોઈએ, મંડોલના. મિત્રો ઉત્તર લખશું વિચાર બદલના. જોઈએ વાક્ય, नन्ही का मन डोलने लगा. આપણા એકમમાં મિત્રો આ વાક્ય આપેલું છે. थिरकने लगना, खुशी से अर्थ થશે खुशी से नाचने लगना. नन्ही खुशीથી નાચવા લાગે છે. थिरकने लगना मतलब खुशी से नाचने लगना. तो આપણે વાક્ય બનાવી શકીએ, नन्ही प्रसन्न होकर थिरकने लगी. प्रसन्न होकर थिरकने लगी. આ રીતે આપણે મુહાવરો તેનો અર્થ લખ્યો અને વાક્ય પ્રયોગ કરતા જઈએ. છેલ્લે અનસુની કરના. તો ઉત્તર આવશે ધ્યાન ન દેના. વાક્ય જોઈએ, बिच्छू नन्ही की बात अनसुनी कर चला गया. તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું. મુહાવરો છે તેનો અર્થ અને વાક્ય પ્રયોગ આ રીતે કરીશું. વાક્ય પ્રયોગ મિત્રો આપણી રીતે આપણે અલગથી પણ કરી શકીએ છીએ. તમે જાતે વાક્ય પ્રયોગ કરશો તો તમારા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે અને તમને નવા નવા વાક્યો બનાવતા પણ આવડી જશે. હવે આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 13 આપણને આપેલો છે, નીચે दिए गए चित्रों को देखकर कहानी लिखिए. મિત્રો અહીં આપણને ચિત્ર આપ્યું છે. આ ચિત્રના આધારે આપણે વાર્તા લખવાની છે. મિત્રો વાર્તા થોડી મોટી થઈ જાય છે તો આપણે વ્યવસ્થિત જે આપણને નોટબુક સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નોના ઉત્તર લખવા માટે જગ્યા આપી છે તેમાં આપણે વ્યવસ્થિત રીતે લખી લઈશું. તો મિત્રો તમને ગુજરાતીમાં તમે આ વાર્તા શીખી ગયા હશો. વાંદરો અને મગર જાંબુડા ખાવા આપે છે. મગર પછી તેને લઈ જાય છે. આપણને આગલા પ્રશ્નોમાં પણ મિત્રો આપણે આ માટેની પ્રેક્ટિસ કરી લીધી છે. તો
તો હવે આપણે આ વાર્તાને કેવી રીતના લખવી તે જોઈએ. આપણો જે એકમ છે પહેલો, તેમાં તમે દયાલુ શિકારીમાં વાર્તા લખતા શીખી ગયા હશો. વાર્તાનું શીર્ષક, પછી વાર્તા અને છેલ્લે શીખ, આવું બધું તમે શીખી ગયા હશો. તો જોઈએ આપણે આ વાર્તાને કેવી રીતના લખી શકીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે વાર્તાનું શીર્ષક આપી દઈશું, બંદર ઓર મગરમચ્છ. આ રીતના વાર્તા લખતા જઈશું. તમે તમારી સ્વાધ્યાય પોથીમાં આ વાર્તાને નોંધતા જજો. તમે ચિત્ર જોઈને જાતે પ્રયત્ન કરીને પણ વાર્તા बनावी શકો છો. एक विशाल तालाब था जिसमें एक मगरमच्छ रहता था. इस तालाब के हर तरफ फलों से भरे पेड़ लगे थे और उन पेड़ों में से एक पेड़ पर बंदर रहता था. बंदर और मगरमच्छ की दोस्ती बहुत अच्छी थी. बंदर हमेशा पेड़ के अच्छे और स्वादिष्ट फल तोड़कर खाता और अपने मगरमच्छ को उसके लिए भी लाता. बंदर अपने साथी मगरमच्छ को बहुत अच्छे से ध्यान रखता और मगरमच्छ भी उसे अपने पीठ पर बिठाकर पूरे तालाब का दर्शन करवाता था. जो फल मिलते उसमें से कुछ मगरमच्छ अपनी बीवी के लिए खाने के लिए देता था और दोनों लोग खुशी खुशी फलों को खाते थे. एक दिन मगरमच्छ अपनी बीवी के साथ बैठा था तो उसकी बीवी ने उससे कहा, बंदर हमेशा मीठे और स्वादिष्ट फल खाता है, तो जरा सोचो उसका कलेजा खाने में कितना मजेदार होगा. इसके बाद मगर की पत्नी उससे बंदर का जिगर खाने की जिद करने लगी. जिगर એટલે કલેજા. તો આ રીતે મિત્રો આપણે અડધે સુધી પહોંચ્યા. આગળ જોઈએ. अगले दिन जब वो बंदर को गुफा के अंदर लेकर आएगा तब वो उसका कलेजा निकाल कर खा सकते हैं. और यहाँ यह बात वो मान गई. हमेशा की तरह बंदर अपने साथ स्वादिष्ट फल लेकर अपने दोस्त मगर का इंतजार करने लगा. कुछ समय बाद मगर भी वहां आ गया और दोनों ने साथ में फलों का मजा लिया. उसके बाद मगर ने बंदर को कहा कि उसकी भाभी की उससे मिलने की इच्छा है और वह तालाब को दूसरी तरफ हमारे घर में तुम्हारा इंतजार कर रही है, वहां चलते हैं. बंदर झट से मान गया और उछलकर मगर की पीठ पर बैठ गया. मगर उसे लेकर अपनी गुफा की ओर बढ़ने लगा. जैसे ही दोनों तालाब के बीच पहुंचे, मगर ने कहा कि मित्र, आज तुम्हारी भाभी की इच्छा है कि वो तुम्हारा कलेजा खाए. ऐसा कहकर उसने पूरी बात बताई. बात सुनकर बंदर कुछ सोचने लगा और बोला, मित्र, तुमने मुझे यह पहले क्यों नहीं बताया. मगर ने पूछा, क्यों मित्र, क्यों, क्या हो गया. बंदर बोला कि मैं अपना कलेजा तो पेड़ पर ही छोड़ आया हूं. तुम मुझे वापस ले चलो तो मैं अपना कलेजा साथ में ले जाऊंगा. मगर बंदर की बातों में आ गया और वापस किनारे पर आ गया. वो दोनों जैसे ही किनारे पर पहुंचे, बंदर जड़ से पेड़ ऊपर चढ़ गया और बोला कि मूर्ख, तुझे पता नहीं कि कलेजा हमारे अंदर ही होता है. मैं हमेशा ही तुम्हारी भला सोचता रहा और तुम मुझे ही खाने चले थे. कैसी मित्रता है यह तुम्हारी. चलो जाओ यहाँ से. मगर अपनी करनी पर बहुत शर्मिंदा हुआ और उसे बंदर से बार बार माफी मांगी. लेकिन अब बंदर उसकी बातों में आने वाला नहीं था. तो આ રીતે મિત્રો આપણે આ જે વાર્તા છે તેને લખી શકીએ. વાર્તા ચિત્ર જોઈને તમે તમારી રીતે વિચારને પણ લખી શકો છો. યાદ રાખજો, સૌપ્રથમ વાર્તાનું શીર્ષક આપીશું એટલે કે નામ આપીશું, ત્યારબાદ વાર્તા લખવાની શરૂઆત કરીશું. તો મિત્રો આ રીતે આપણા ઉત્તરો લખીશું. તો મિત્રો આમ આપણે સ્વાધ્યાય પોથીનો એકમ જે ત્રીજો જે સમજદાર નહીં તેના સ્વાધ્યાય પોથીના પ્રશ્ન નંબર 1 થી 13 આપણને અહીં વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે. આશા રાખું છું કે તમને તમામ ઉત્તરો મળી ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડિયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. તમારો ખૂબ ખૂબ આભાર.